વિચારો કરી રહ્યા છે અને અસ્મિતા મંચ અને સંકલન સમિતિ વચ્ચે ખેંચતાણ છે તો સિદ્ધ થઈ રહ્યું છે. પણ રાધા, બીજો જે મુદ્દો છે ખૂબ જ સંગીન છે. બિલકુલ, બીજો મુદ્દો પણ એટલો જ મહત્વનો. આપણે પણ શીખીને આવ્યા છે અને આપણા બાળકોને પણ એ જ શીખવીએ છીએ કે ગુરુ ગોવિંદ દોનો ખડે કાકો લાગુ પાય, બલિહારી ગુરુ આપની ગોવિંદ દિયો બતાય. આપણા સમાજમાં, આપણી સંસ્કૃતિમાં ગુરુનું સ્થાન ક્યાં રાખવામાં આવ્યું છે, પરંતુ એવા ચોંકાવનારા કિસ્સા વિશે વાત કરવી છે કે જેણે શિક્ષકની ગરિમાને, ગુરુની ગરિમાને લજવી છે. એવા વાસના ભૂખ્યા વરુઓ વિશે વાત કરવી છે. આવો કિસ્સો એક દાહોદમાં બન્યો છે કે જ્યાં ગુરુ એક શિક્ષકે બાળકીને મોતના મુખમાં ધકેલી દીધો છે. અને આ અંગે ખુલાસો પણ થઈ ગયો કે પ્રાથમિક શાળાના આચાર્ય કે જે પોતે જ હત્યારો નીકળ્યો, દુષ્કર્મનો બાળકી પર પ્રયાસ કરવામાં આવ્યો હતો, ત્યારબાદ એ બાળકીનું મોઢું દબાવી અને એની હત્યા કરી નાખવામાં આવી. પોલીસ તપાસમાં આ બધી વાતનો ખુલાસો થઈ ગયો છે. ત્યારે હવે તેના પર તપાસ કરવામાં આવી રહી છે. પણ આ બધાની વચ્ચે સવાલ એ થઈ રહ્યો છે કે આપણું બાળક શાળાએ જાય છે, આવીને ટ્યુશનમાં જાય છે, એટલે કે દિવસના 7 થી 8 કલાક શિક્ષકોની વચ્ચે, ગુરુની વચ્ચે રહે છે. ત્યારે આવા કિસ્સાઓ સાંભળીએ છીએ એટલે એવું થઈ જાય કે હવે ડગલે ડગલે ચેતીને રહેવાની જરૂર છે, કારણ કે બાળક સતત જેની પાસે છે. પહેલાના સમયમાં જ્યારે બાળકો સ્કૂલે જતા ત્યારે માતા પિતાને આટલું બધું વિચારવાની જરૂર નહોતી પડતી કે બાળક ક્યાં જાય છે, શું કરે છે. પણ હવે તો એમને છાશ પણ ફૂકી ફૂકીને પીવી પડશે. રાધા, મારું જે માથું છે એ શરમથી ઝૂકી જાય છે, કેમ કે એક તો હું પુરુષ છું અને બીજું હું પણ એક શિક્ષક છું, પત્રકાર હોવાની સાથે પત્રકારત્વ પણ ભણાવું છું. એટલે મને એમ ગુરુનું જે એ માન હોય છે, જે ગુરુનો જે હોદ્દો હોય છે, ગુરુની જે ગરિમા હોય છે, આવા હેવાન, સૌથી મોટી વાત કે આ બધા બિંદાસ બાળક જે સ્કૂલ છે, શાળાઓ છે, ત્યાં ભણાવતા હોય છે બિંદાસ. અને આચાર્ય એટલે ક્યાં વાત ગઈ, જે શાળાના મુખ્ય શિક્ષક, જેમનો હોદ્દો જે તમામ ત્યાં શિક્ષકો છે એનાથી ઉપર છે. અને 6 વર્ષની માસૂમ બાળકી, 6 વર્ષની માસૂમ બાળકી સાથે આ હેવાન જે કરે છે, ક્યારે એક માતા પિતા ભરોસો કરી શકશે આવી ઘટનાઓ પછી? આવી ઘટનાઓ જ્યારે બને તો માતા પિતા ક્યારે ભરોસો કરી શકશે? મારું પણ એક માસૂમ બાળક છે, શું હું એને ભરોસા સાથે શાળાએ મોકલી શકીશ? આ પ્રકારની ઘટનાઓ જ્યારે બનતી હોય ત્યારે આ 3 ઘટના છે, એક નહીં. દાહોદની ઘટના તો સૌથી શરમજનક ઘટના છે. અને આ જે શેતાન આચાર્ય છે જેને કબૂલ્યું છે, હવે એની કબૂલાત પછી એને ફાંસીથી ઓછી સજા ન હોવી જોઈએ. બિલકુલ, એને કબૂલાત કરી છે તો એની સજા ફાંસીથી ઓછી ન હોવી જોઈએ. અને અત્યારે એ સમય છે કે જ્યારે દાખલો બેસાડવો પડશે. જો દાખલો નહીં બેસાડીએ તો આવનારી પેઢી આપણને માફ નહીં કરે, કેમ કે આપણે આ જે આવી પ્રવૃત્તિ છે એને છૂટ આપી દઈએ છીએ. જ્યારે ફાંસીની સજાને ઉંમર કેદમાં બદલી દઈએ છીએ, આજીવન કેદમાં બદલી દઈએ છીએ, અથવા તો 10 વર્ષની સજા. અને મને એ બાબતની ખુશી છે કે ગુજરાતમાં જે વર્તમાન સરકાર છે એ આ પ્રકારના કિસ્સામાં ખૂબ જ આકરી રીતે કાર્યવાહી કરે છે. ફટાફટ કેસ ચાલે છે, ચાર્જશીટ ફાઇલ થાય છે અને ફટાફટ આવા નરાધમોને પોક્સો અંતર્ગત ફાંસી સુધીની સજા થાય છે. પણ મને દુઃખ એ વાતનું છે કે શિક્ષાના ધામમાં આ રીતે તમે આ દાહોદની ઘટના હોય, બોટાદ ને ગોધરાની વાત હું એટલે નથી કરતો કે દાહોદની ઘટના વધારે આઘાત પહોંચાડનારી છે. બોટાદ અને આ જે બીજી જે ઘટના હતી પંચમહાલની, એ ઘટના પર વાત કરીશું. પણ મારી સાથે સહયોગી ઉમંગ પણ જોડાયેલા છે. ઉમંગ, કેવો આઘાત લાગે એક માતા પિતાને જ્યારે શાળાનું શિક્ષક નહીં, શાળાના આચાર્ય, અને ઉંમર કેટલી એ માસૂમની, માત્ર 6 વર્ષની ઉંમર, અને શિક્ષાના ધામની અંદર એ આવી હરકત કરે. કેવી રીતે માવતરને ભરોસો થાય એના માસૂમ બાળકોને શાળાએ શિક્ષણ માટે મોકલવા? બદલ આ વાલીએ તો એટલો ભરોસો કર્યો હતો કે રોજ છે ને આ દીકરી એમના જ વ્હીકલમાં, એમની જ ગાડીમાં, જે આચાર્ય નરાધમ મનોવિકૃત વ્યક્તિ જે છે એની જ ગાડીમાં બેસી અને રોજ જતી હતી. અને એ વખતે એ દિવસે પણ એ દીકરીને નહોતી ખબર કે આજે મારે છેલ્લી વખત ગાડીમાં બેસવાનું છે અને કદાચ હું ઘરેથી જઉં છું તો હવે સાંજે હું મારા મમ્મી પપ્પાને નહીં મળી શકું. આ નરાધમ માણસે 6 વર્ષની દીકરીને નથી મૂકી. અને એની ઉંમર જુઓ, એને તો એના ઘરમાં આવી પૌત્રી હશે, એના છોકરાની છોકરી કે દીકરીની દીકરી હશે, એના ઉંમરની દીકરી સાથે એ પણ કઈ પ્રેરણા, દુષ્પ્રેરણા કરવાના ઈરાદાથી જ્યાં હત્યા કરી નાખે, દુષ્કર્મ કરવાના ઈરાદાથી હત્યા કરી નાખે, અને પાછો તો ડાપણ ભરી વાતો કરે કે હું તો સ્કૂલ બંધ કરીને વહેલો નીકળી ગયો હતો.
હતો ને સાંજે પછી આવ્યો ને આમ થયું ને તેમ થયું, અને ત્યાં પોલીસ હાજર છે તોય પોતાના મુખ ઉપર અમે એક ઝલક પણ ચિંતાની અથવા તો એને અફસોસ થતો એવી શકલ નથી આવવા દેતો, અને પોલીસને પાછો જોડે રહીને ગોળ ગોળ જે સ્કૂલ છે એ બતાવે છે. ક્યાં સુધી આવા નરાધમોને છાવરીશું આપણે? કારણ કે વાલીઓએ ચેતવાની જરૂર છે. સરકાર કામ કરશે. હું તો પ્રફુલભાઈને પણ બે હાથ જોડીને નમ્ર વિનંતી કરું કે તમારા વિભાગ થકી પણ કોઈક એવો દાખલો બેસાડજો કે, કારણ કે આ એક ઘટના નથી, આ ગુજરાતમાં એક જ અઠવાડિયામાં 3 ઘટનાઓ સ્કૂલની અંદર જ એવી સામે આવે છે. ક્યાંક દુષ્કર્મ થાય, ક્યાંક દુષ્કર્મની પ્રેરણાથી હત્યા થાય, તો ક્યાંક દીકરી દાઝી જાય ને એનું મૃત્યુ બીજી પણ કોઈ વાત નહીં. જ્યારે આ નરાધમે આ લંપટે જ્યારે સ્વીકાર્યું છે કે એને આ કૃત્ય કર્યું છે, આ શેતાની હરકત કરી છે, ફાંસીથી ઓછી કોઈ સજા ના હોઈ શકે આ હેવાન માટે. કશું જ ના હોય, કારણ કે ખુદે સ્વીકારી લીધું છે કે હું ગુનેગાર છું અને મેં ગુનો કર્યો છે. તો હવે કોઈ કોર્ટ કાગળ કરવાની રાહ શું કામ જોયું? કારણ કે ખુદ આરોપી ગુનો કબૂલી લે છે પોલીસ સમક્ષ કે મેં આ કરી દીધું છે. તો હવે તો આને હિંડલું વાળી દેવું જોઈએ ને ઉદાહરણ બંને વિભાગે, એ ગૃહ વિભાગ અને શિક્ષણ વિભાગ છે, બંને બેસાડી દેવું જોઈએ. કારણ કે આવા પાપીઓને તો ન જ છોડવા જોઈએ, અને ખાસ કરીને આ સભ્ય સમાજમાં જ્યારે આવી બધી પેસતી હોય તો એ બધીને દૂર કરવી પણ એ ફરજ બંને વિભાગની છે, એમાં શિક્ષણ અને ગૃહ બંનેની. મુફદ્દલ. બિલકુલ ઉમંગ, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ. તો આ એક એવો કિસ્સો, શરમજનક કિસ્સો સામે આવ્યો છે. અને એક બીજી મહત્વની વાત, એક શાળાના ટ્રસ્ટી કે જેમની પોતાની શાળા છે અને એ પોતાના બાળકને ત્યાં એ જ શાળામાં બાળક ભણતો હતો, બાળકને બોલાવે છે, તો બાળક એમ કહે છે, ના પપ્પા અત્યારે તમારી સાથે વાત નહીં કરી શકું, મારા શિક્ષક અહીંયા છે. તો આટલો આંખ બંધ કરીને વિશ્વાસ એક બાળક એના શિક્ષક ઉપર મૂકે છે, અને આટલો જ વિશ્વાસ કદાચ માતા પિતા એના શિક્ષક પર મૂકતા ગુરુ હશે. શિષ્યની જે ગુરુ શિષ્યના સંબંધો છે એની પવિત્રતાનું સ્તર અલગ જ છે. આવા તત્વો જે આવા રેર કિસ્સા હોય છે, જે સમજતા નથી કે સંબંધોનું સ્તર શું હોય છે, એની પવિત્રતા શું હોય છે. એટલે જે પવિત્ર સંબંધ હોય ને આમાં રાધા, એના ઉપર લાંછન લાગે છે. જ્યારે પછી આ પ્રકારના કૃત્ય થાય, આ પ્રકારની હરકતો થાય, ત્યારે એ પવિત્ર સંબંધો ઉપર લાંછન લાગે છે. કેમ કે ઇતિહાસ ભરેલો છે, ગુરુ શિષ્યના સંબંધોનો ઇતિહાસ ભરેલો છે. એટલે ચોક્કસથી આવી જે ઘટનાઓ જેટલી પણ બને છે એમાં આકરા પગલા લેવાવા જોઈએ. ચાહે વાત બોટાદની હોય, ચાહે પંચમહાલની હોય, માત્ર સસ્પેન્શન ન હોવું જોઈએ. અમારી પણ સીધી માંગણી છે કે જે આવું કૃત્ય કરે, જો એ સાબિત થાય છે કે આવું કૃત્ય કર્યું છે એને, તો પછી સસ્પેન્શન નહીં, એને બિલકુલ ડિસમિસ કરો. એને શિક્ષણ આપવાનો પછી કોઈ અધિકાર નથી, લાયક જ નથી. એના નામ સામે ગુરુનું ટેગ લાગવાનો પછી કોઈ અધિકાર નથી. તમે કેમ 6 મહિના માટે સસ્પેન્ડ કરો છો એને? હમણાં જે બીજો જે કિસ્સો છે એમાં 6 મહિના માટે બાળકી મૃત્યુ પામે છે, તેમ છતાં 6 મહિના માટે સસ્પેન્ડ કરી દેવામાં આવે છે. ડિસમિસ થી ઓછું કશું ના આવવું જોઈએ. નોકરી લઈ લો એમની પાસેથી. જે પણ પ્રક્રિયા થઈ શકતી હોય ને પ્રક્રિયામાં જો પ્રાવધાન ના હોય તો સુધારો કરો, એની અંદર નવી જોગવાઈ ઉમેરો કે આ પ્રકારની હરકત શિક્ષણના ધામમાં આ રીતે ગુરુ કરે તો પછી એને ક્યાંય દુનિયાની કોઈ શાળામાં, દુનિયાના કોઈ શિક્ષણ ધામમાં, દુનિયાના કોઈ વિદ્યાના ધામમાં એને ઊભું રહેવા ન દેવામાં આવે. આટલું એન્શ્યોર કરવાની જરૂર છે. બિલકુલ, ખૂબ વધારે જરૂર છે. અને ત્યારબાદનો મહત્વનો મુદ્દો